ભાંગ પીવા આવશે પણ હે ને એમને તો આરી મીઠી પ્રસાદ જ આલવાની છે. ઓરિજિનલ ભાંગ ના લઈને મારા આવશે ખેલ કરે ગામમાં. હા આજ બે હું કરે એટલે હું જાતે જ આવું એટલે ચીંતે નહીં. સર શહેરને પછી જવું પહેલા શંકર ભગવાનના દર્શન કરતો લાલે ગેસમાંથી જવું હોય હવે મહાદેવના દર્શન કરતો જ વાત તો સિંગા છે. જાઓ હા લે તમે આ શું દર્શન કરવા જાવ તું એમ જ કહું લાય પહેલા દર્શન કરતા જઈએ આજ તો. દર્શન કરી પછી કામે જવું હોય તો કેમ કામે જવું નહીં શિવરાત છે આમથી આવો રાકાજી આવો. હા આયા યાર તો વેલા આવી ગયા હો તમે. સરપંચ પરસાદી રાખો કે લાવો ના પેલા દર્શન તો કરી લે. દર્શન તો કર્યા ઉભા પગે ઈતા લે લે બધાય કે મુએ તો મહારે જોક શું શીખર લે રાગાજી હાઉ બાર જતરી આ દર્શન કરવા પણ સાંગા પાલન તો કરી લેવા દો. બેહો ભલે જય ભોલે. જય ભલે. છોકો આજ તો શિવરાત્રી કઈ હેક નહીં. એવું આવો બધા ગંગાજળ લઈ ગયો. હા 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 હવે આનો તો ગંગાજળ તો ભારે પડશે ને. બોલે હા લ્યો તા જાને છોકરા લેતો હોય ને તો પ્રસાદ કહેવાય. ઓય આ લીલા કરે છે એટલે પણ બહાર લાવું તું ને. છોકરા વ્યાકી તાળે હે એવું હોય પ્રસાદ કહેવાય. તો કઈ થાય ને સરપંચ આને. ના ના લીલા કરે કઈ ના થાય. એવું તને તો કઈ અસર નહીં કરે. ના ના બસ લે લેવી પડે પસંદ મારા પ્રસાદ એ લેવાય. ના મને વેમ પડે. લે એમાં કઈ એમ ના આવે. લઈ લે. કટ્ટુ પીએ મારા હાથનું. એટલે મને રહેવા દે ને. ના ના લેના ભલા મારા સરપંચ હાલ કરતા બેહો મારા થોડું કામ હે જવું હો. હા એ જય પૂરે હો. જય
હા ઘરે તે આવ્યો મારે બહાર જવું પ્રસાદ બનાવો નહીં બનાવો વાત કહું હા તો આમાં તો મજા ના આવી સરપંચને જવા દે ને આ બેન હમણાં હે ને આપણે લઈ જઈએ દુષ્ કરી નાખીએ એવું કરીએ મારે ખેતર છે ને યકણ બનાવીએ આપણે ઓલા પાર નહીં મહાદેવનું મંદિર જેનું હોય અહીંયા જતા રહીએ હા તે એવું એમને ખબર પડે ને હા હો ને હા સરપંચ જાય પછી વાત એટલે હેડો ને હવે શું છે હા કહું પેલા મહાદેવ આપણે નહીં શ્યામમાં મહાદેવ હે ને અહીંયા જતા રહીએ. મારે જો શ્યામનું કામ એવું નહીં એટલે મારે હલર આવે એટલે વાર તહેવાર શિવરાજના દાડે એક દાડો રજા ના રાખો શું કેવું રજા જઈને આવી હેડો ને. વરસાદ લેતા આવીએ વળી હા જાવ તો પડે ને તો અરે વાત જ જવા દો હેડો હેડો તો હેડો સલ બનાવે ને વાત જ જવા દો હેડો જઈને આવતા રહ્યો ખબર પડી. ફટાફટ વરસાદ દે ને આપણે નહીં પીતા. શું કેવું રગા હા અમે કેટલી વાર લાગે ભાઈ અને આપણે ચા ફડો કાયમ મહાદેવે જઈએ 12 મહિને એક દર જઈએ કાયમ જ નહીં હોતો ને એવા દર્શન કરતા આવીએ. હળો, મને મજા ના આવી ભાવતું એવું તો એટલે એ તો અહીંયા કાં ગામનું હોય એટલે એવું જ હોય પ્રસાદ કે પ્રસાદ રે પણ તમે દર્શન કરી લો પણ હું બનાવ તમે જુઓ કામ કરવાનું હો અરે વાત જ જવા દો કામ તમારા બધાને થઈ જાય ભોલેનાથ. જય શ્રી શંકર ભોલેનાથ દેવના દેવ મહાદેવ તમે આવો હરવે હું બેઠો બરાબર મટું લઈને અલ્યા કાતરાજી હા બની જાય ત્યાં ઉઠીને આમ બેસીએ આ તો બેહવાનું જ છે ને આટલા જ ને સારી છે વાળી બાળી નહીં બધું હા અસલ બનાવ્યું હોય જગ્યા સારી હે પૂરું શું હા તો 12 મહિને આ કણ આપણે આવીએ હા હડો ને હવે તો જગ્યા સારી બનાવી અને હું શું કહું હા ચારો બાળો સારા હોય તો ને બધી તાણે પૂરું મસ્ત બનાવી છે જગ્યા તો જો તમે અને હું શું કહું હા ગુલાની વાદી ના રહેતા તો ટીવી જીલો હે ને માપે રહેજો બધું એટલે આ માપ જ હોય પાંચ પીવી અમે કેટલું થોડુંક જ બબી કલાક ત્યાં પીવું પાંગ કીધે પાંગ નહીં હોય ગટીઓ હે એવું એમ હોય શું કીધું ભગા ના કેવું ના કેવું આપણે જો શ્યામનું કામ કરવાનું ઓય માર પાવ હલર આવે છે હલર મલર માં હાથ બાદ જતો રહે તો ઉપાધિ તો પછી એટલે જ ને માપે હો હેલો ને બનીએ જઈ એક બનાય તો બનવી નહીં હેડો બેહો અહીંયા બધા બેહો અહીંયા હા આવતો આપણે હા આવી કેવો હા એ ભોળેનાથ બસ એ શંકર ભગવાન થોડો બનાવી એવી ને વાત જ જવા દો હા હા વાહ મસ્ત બનાવજો હો અરે વાત જ જવા દો અને ઘરસટી રાખજે કશું વાંધો નહીં પણ પા મારું નામ ના પૂછવું છે આ ડોર કોઈ કરતા નહીં એમ કહું ના ના કશું નહીં કરીએ તો બરાબર તારું નામ આવ્યું રાખી તાણે ને માપે જ રહે હા એમ આ થોડા શિવરાત્રીનો વાત સાચી પણ મારે શું પડો હાથ પછી તમને ખબર હે ને એટલે જ ને આ શિવરાત્રી વાળી હા એટલે તો શંકર ભગવાન આ બરોબર લાયો કાટી કાટી બાસ આવે અલ્યા તમારે ના હે? ખબર પડે કાટી કાટી બાસ આવે મને તો ધરતી માતા ને હા ધરાવો પેલા હમ. દૂધની જ હોય ખાટી બાસ ના અને ના ખબર પડે પણ એને પણ પીતી હોય તાણે આ દાડો કીધી હોય તારે ને સાચી વાત તો ભાઈ. આ 12 મહિને આ તું પહેલી માપે વખત રાખજો આપણે તો પ્રસાદ જ લેવાનો જો, હોય માપે એટલે બબી પાલે તો હબકારો જ પડશે હો કેનારા કહી દે આપણે નહીં મેરા ના 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 એક પાલું તો પેલા પીવો લો બધા હારું હારું રાખું બરાબર ને એક એક પાલું રાખ કલર જ કઈ અલગ હે આનો કલર નહીં તમે આવી પ્રસાદી કોઈ દાડો જિંદગીમાં હા. નથી હોય ભોલેનાથની પ્રસાદી ખબર હે અને એ ભાઈ ગટુએ બનાવેલી
એટલે ભોલેનાથનું નામ લઈને ચાલુ કરો બરાબર પ્રસાદી હા હર હર મહાદેવ હર જય ભોલે. કાતરજી આહા. બનાવી મસ્ત પણ ને વાત જ જાવ દો પ્રસાદી એવી ને આપણે શરીરને નુકસાન ના કરે કઈ નહીં એટલે ને બનાવી હારી અને ભોલેનાથની પ્રસાદી છે મસ્ત બની. એટલે હું ગમે ઈ કોક સંબંધી આવે ને તો વાર તહેવાર આવતા આવે ને તો હું મારી જાતે જ બનાવું એવું એમ હવ. એટલે અમે તો પોર શિવરાત્રે આવ્યા હતા પણ આવી એટલી બધી નથી બનાવી. તો હા તો ભગવાન માતાજી આપણો ભેળો કરે થારું કરે લે પ્રસાદી ભાગાય ને શું કેવું પોર શિવરાત્રે બનાવી હતી પણ આટલી બધી નથી મસ્ત નહીં. આ તો ફૂડો જોરદાર લાગે. ખાતાજી હા. આપું એક એક પાલો થોડુંક નાખો ના આપણે હવે નહીં. ના ના લેવા આવે. પોર ચીવડો તો હું હાજર નતો, હું જુનાગઢ ગયો હતો. એવું હતું એમ. ચમ લે આમ કરો ના, આમ એમ કરો. હા ગ્લાસ લાવ ને તમે થઈ ગયું હે કઈ નહીં લે મય હાલ ને. હોય મને તો 5 પાલા પીજું ને તો કઈ ના થાય પણ લાવ. ચમ આમ કરે છે એ તમે રાખો ને જો તો આપણે વાત નથી કરી હોય બસ તાર એવું એમ હું હોય ઘડીક કહેવાનું ને કે હિસાબ કરતો લાગે સાહેબનો. પીધે હારી લાગે એવું એમ પણ બહાર ટમરી ખવડાવી દે ના હું હોય પણ અમે તો એક જ પાલા કઈ હિસાબ હિસાબ કરે એ. તમે શાંતિ રાખો ને હજુ હે એક એક પાલું થાય એવું એમ કહેવાનું નહીં તમને તો નિશાને ચડતો ને ના રે બસ તાર મારે એવું જ છે લે તાર જય ભોલે જય ભોલે જય ભોલે. આહા આંધન મેથી લાગે હો હોય નહીં હોય રગા હા કહું શાક ચા મેલ્યું હા શાક નતું શાક તો એટલે આંકણ થોડું હોય તો રોટલાય નહીં કશું નહીં એટલે આ તો એમને એમ ખાવા બોલાવે ત્યારે અમને એમ કહું એટલે રો હું સંપલ પહેરીને અંદર આવતો રહ્યો તો. કાઢતા આવજો. કાઢતા જા, કાઢતા. એ અરે થોડુંક આ પ્રસાદી લેતા જાવ હજુ કાઢતા આવો એ સંપલ પહેરીને થઈ ગયું એમ. હજી પહેરી રહ્યો લાગે સંપલ તો. હે હજી પહેરી રહ્યો લાગે સંપલ. એટલે હોય તો આમ થયું. ચમ આમ કર્યું તમે બે આવે ઈ તમારે ના હું સંપલ કાઢ નાખું. આ કોલસા પડતા ને એટલે પગ કાળા થઈ અલે આ તો બૂટ હે. હારું હા? પણ આ બાજુ આવો તમે. બૂટ. હા બૂટ કાઢીને આય તું. જો હવે કાઢ્યા હવે કાઢ્યા. રગા હા જો હે શંકર ભગવાન. હઉ. આમ હરવો બે હે બધા. આમ હરવા બેહો અલે પણ અમને હવે ના હાલતા હો એ તું બને હા બીજી ભાંગ રેડો. રાત્રજી હા. તમે બનાવો નાખો બધા અલ્યા પણ અમને બસ આ ફોટા નહીં પા. અલ્યા બોલે હવે નાખો. છેલ્લો ખાણા લાઈન પીવું જ પડે. હમ. એવું એમ આ તો ભોલેનાથની પ્રસાદી બોલો હર હર મહાદેવ હર. આ તો કસમ કરે. એટલે એ તમે દીધા ને. કાલ વાગ્યું શું? વાહ. પ્રસાદી આવો જો હવે આપણે પીવાનું થતું નહીં બરાબર થોડીક જ હો. બસ નાખો અલ્યા ભોલેનાથ નો પ્રસાદ. હર હર મહાદેવ હર. ભગતજી નાખો નાખી જ દો ને ઘટો હા હું પેલું કૂતરું કરી ગયું શાંતિ રાખ તો કરતો આવો લે પણ અલ્યા પણ ડેલો વાસીનો આજા તું ઘડી ઘડી. આ કોણ પીછે લે તને મહાદેવ ના હમે. હા હા તો તમે પીધી હર હર મહાદેવ હર. તો કરતો આ પેલું કૂતરું તો ગ્રીક નહીં હા અલે એ હું પૂછ્યું માં મોકા. એ રે ભરે શાંતિ રાખ જો કાતરજી
મારે કૂતરું તગાડવા જવું પડશે કામ કર કાકાજી જવું એટલે જગર તો ખાજો મારે પાણી વાળવાનું રગા હા તું કૂતરું તગડો જાય ને હા આમ તો બલાડી ભેગી તગડતા આવજે હા હા તમે ઘરે આવો કે બેહવાનું હોય ઓય હે બધા મારા ઘઉં તો ભેગા કરો હમ. મારે રાયડું એમ ન પડ્યું ને તારે ઘઉં તારે અમારે કામ તો અલે ઓલો હલર વાળો આવ્યો હેડો 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 કાઢો જવાનું હેડો હેડો હલર આવ્યું હલર આવ્યું હલર આવ્યું તમે અત્યારે હલર આવ્યું હું આ ઉરો બંડું અલ્યા પણ ભગા હા તું લેહાણી ના ભાગતો નહીં આ જાય ને આણી હું તો ઉરો મય હા તું જા હેડ. તું ઘરે જા હેડ હવે અને ભાઈ બધા ઘરે જાજો હો. હારું હારું જવાનું હું કૂતરું તગડીને આવું બરાબર હવે મને ઘરે જવા દે આ પણ એક તો